આવો ભાવ છે ને અને જેમ કીધું એમ સમજદાર વર્ગ છે એટલે મને એક દોહા કહેવાની મન થઈ છે અહીંયાથી એટલે આ દુહો પણ બહુ સમજ્યા જેવો છે બધાયના માટે યુવાનોને ખાસ હવેનો જે દુહો છે એ યુવાનોને જીવનમાં ઉતારવા જેવો દુહો છે કારણ પણ મે જુગતે ચણો ઠડી જો જુગતે ચણો ઠડી જોઈ તો ગળા લગાણ ગોરી ઘણી શાસ્ત્રી દાદા અમારા કાક બાપુ જંગલમાં ફરવા માટે નીકળ્યા ચણોઠી જોઈ ચણોઠી તો જોઈ એટલે એમ થયું પરમાત્માની કેવી રચના વનમાં વગડામાં આવી રૂડી ચણોઠી જોતા 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 મોઢું જોયું તો હાવ કાળું ભગત બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠી મોઢું શું કામ કાળું કારણ તો કાંઈ કહે છે ભાંગીને અંદરથી માલ ખાધો તા તો કડવું ઝેર અને કાક બાપુએ દુઓ જે વાહ ડોક્ટર સાહેબ કાક બાપુએ દુઓ જે લખ્યો છે એ જીવનમાં ઉતરવા જેવો શું કામ હે જુગતે ચણોઠડી જોઈ તો ગળા લગણ ગોરી ઘણી આ સકરા સાહેબ પણ જેના કોઠા કડવા હો એનું કાળું મોઢું કાગડા લાગે દીપડા આમ દેખો તો લાગે દીપડા જેના હયા હરણ ના હોય ઈ તરવાર બાંધે તો એ કોઈ દી મરે કે મારે નહીં માનડા તાંડવની થોડી સ્તુતિ દશાનંદ રાવણના લખેલા શબ્દો અને મહાદેવની સ્તુતિ કરી હોય એને થોડું મારે ગાવું હોય તો જટાટવી ગલે જલમ પ્રવાહ ભાવિત સ્થલે ગલે વલમ યલમ વિદમ ભુજંગ તુંગ માલિકમ ટમ નિનાદવમ તમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવા શિવા જટાકટાહ સંભ્રમં ભ્રમં નિલ્પ નિર્જરે વિલોલ બીજ વલ્લરી વિરાજમાન મૂર્ધની દગલ 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 વલલ લલાટ પટ ભાવ મે કિશોર ચંદ્ર શેખરે સતી પ્રતીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિને વિલાસ બંધુ બંધુ રસ પુરા દિગંત સંતતિ પ્રમોદ માન માન શંકર પાટ કાક્ષ તોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચી દિગંબરે મનો હા ભરતભાઈ
ડાયરો ઘણો ઈતર સમાજના મિત્રો ચારણ દરેક 18 વર્ણ સાથે જોડાયેલો છે, પણ શબ્દને સમજે એવો ડાયરો એટલે મને એક બે સવૈયા ગાવાનું મન થાય છે આજે અહીંયા। अरे पानी के जंतु कहाँ वही जानत कृष्ण के जब की गर्दी, पानी के जंतु कहाँ वह जानत कृष्ण के जब की गर्दी, केसर की करे हूँ कहाँ कीमत है न परीख जहाँ हरदी की। दर्दी की આટલા બધા ઘોળ ઉડે છે ધર્મના કાર્યમાં પૈસા એટલે મને પૈસાનો સવૈયો યાદ આવ્યો અને 500 વર્ષ પહેલા લખાયેલો છે અને તેથી કાળું ધોળું નાણું હોય છે હો જગદીશભાઈ। આ સવૈયામાં એમ કીધું છે કે સફેદ રૂપિયો, રૂપિયા હોય તો શું શું થાય? યુવાનોને કહું જેટલી તમારી તાકાત હોય એટલા કમાઈજો। ये सब माया है, इसका क्या करे એમ ન હાલે, આના બિલ ભરવા પડે હવારે પાછા। તાકાત હોય એટલા કમાજો, પણ જ્યારે ધર્મને અને રાષ્ટ્રની જરૂર પડે ત્યારે બે હાથે વાપરશો ને એટલે કોઈ દી ધર્મ તમને ફૂટવા નહીં દે। એ વાત હકીકત, ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપર રાખ ભરો હો રાણ। એટલા માટે આ 500 વર્ષ પહેલા પૈસા હોય તો શું શું થાય? આવો આવો મારો બાપુલિયો, કારણ 500 વર્ષ પહેલાનો આ સવૈયો છે। એટલે अरे बात कहे मेरो पूत सपूत है, बेन कहे मेरो सुंदर भैया। मायम के मारो દીકરો બહુ ડાયો, પૈસા કમાતો હોય તો બેને કે મારા વીર જેવો કોઈનો વીર નહીં। અને ડોક્ટર સાહેબ मात कहे मेरो पूत सपूत है, बेन कहे मेरो सुंदर भैया। बाप कहे मेरो कुल दीपक है, लोक में लाज बहुत बढ़ैया। બાપ કે આ તો મારો કુળનો દીવો છે, તો ત્રણ બીજારી હું ધૂણો છે, પણ એ કમાતા ન હોય ને વધારે કમાતો હોય। अरे ताज कहे मेरो कुल दीपक है, लोक में लाज बहुत बढ़ैया। अरे प्रिया कहे मेरो प्राणपति है, जी निकले हूँ मैं रोज बलैया। પત્ની કે તમારા ભાઈની વાત જ ન થાય, હજી બે હાડી પડી હોય તો ત્રણ બીજીઓ આવી જાય। આ રૂપિયા કમાય છે એટલે आहा प्रिया कहे मेरो प्राणपति है, जी निकले हूँ मैं रोज बलैया। छेली कड़ी
कवि गंग कहे सुख साह गंबर, कवि गंग कहे सुख साह गंबर, जिनके पास सफेद रुपया, जिनके पास सफेद रुपया, जिनके पास सफेद रुपया। આવું તો બહુ છે આ તો અમે એનું પછી તમે સાંભળો એટલે એમ થાય કે આ સુધી નવું નહીં બાકી કાંઈ ઘટે એમ નથી ખાણું નહીં ખાણું છે આપણા કવિઓની દેન છે અમારું કાંઈ નથી હા એવી અદ્ભુત પરંપરા છે આપણી અને એમાંય ચારણી પરંપરા ચારણ હું કાયમ પ્રોગ્રામમાં બોલેલો છું યુદ્ધના મેદાનમાં માથા પડે અને ધડ લડે એવા સુરવીરો એને સુરા કહેવાય ચારણને દોઢ હુરો કહેવાય એ વાત હકીકત છે ચારણને દોઢ હુરો કીધો છે એટલા માટે चारण मीठा बोल है अन दुनिया में चारण बोले तोल તોલ કર્યા વગર ચારણ બોલે ને पण चारण 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 छे चारण मिले एवो तो वही जो घड़ियण मो